નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી અને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। બોગસ આરટીઆઈ એક્ટિવિસ્ટ અને પત્રકારથી ચેતજો। સુરતમાંથી બોગસ આરટીઆઈ એક્ટિવિસ્ટ અને પત્રકાર ઝડપાયા। આરટીઆઈના કાયદાનો દુરુપયોગ કરનાર ઝડપાયા છે। તો ધારાસભ્યની રજૂઆત બાદ 8 લોકો સામે ફરિયાદ। 2 દિવસમાં કુલ 13 ફરિયાદ નોંધાઈ છે। મુસ્તફા હુસૈન બેગ, હબીબ સૈયદ, શાકિર શેખ સામે 3 ફરિયાદ નોંધાઈ છે। એસએમસીના અધિકારીની પણ સંડોવણી આવી છે સામે। આરટીઆઈમાં માહિતી માંગી લોકોને રંજાડતા હતા, માહિતી એકત્રિત કરી ખંડણી ઉઘરાવતા હતા। તો કચેરીઓના કર્મચારીઓના વિખવાદનો ઉઠાવતા હતા ફાયદો। નવસર્જન ટ્રસ્ટના નામે યુસુફ માંગતો હતો માહિતી। આરોપી યુસુફ પઠાણ નવસર્જન ટ્રસ્ટનો પ્રમુખ છે। આરોપીઓ ઘર વિસ્તારના નકશાની માહિતી મેળવતા હતા, બાદમાં કોર્પોરેશનના અધિકારીઓ સાથે મળીને કૌભાંડ કરતા હતા। તો સુરત કોર્પોરેશનના અધિકારીઓની પણ કોલ ડિટેલ ચેક કરવામાં આવશે। છેલ્લા 2 દિવસમાં ટોટલ 13 ફરિયાદ નોંધાઈ છે અને જે લોકો પોતે આરટીઆઈ એક્ટિવિસ્ટ અથવા તો પત્રકાર હોવાનો દાવો કરતા હતા અને જે લોકો એસએમસીમાંથી અન્ય રીતે આરટીઆઈ જે કાયદો છે એનો દુરુપયોગ કરીને માહિતી મેળવી અને જે લોકોની અંગત જીવનની પોતાના અંગત મિલકતની માહિતી મેળવી અને એ લોકોને દબાવતા ધમકાવતા હતા અને એ લોકોને પૈસા પડાવતા હતા, એવા 13 ફરિયાદો દાખલ કરવામાં આવી છે। એમાં ગઈકાલે 11 ફરિયાદો દાખલ કરવામાં આવી છે। આ લોકો એ રીતે ટાર્ગેટ કરતા હતા કે જે કચેરી હોય છે એની આજુબાજુ બેસી રહેતા હતા અને કચેરીઓના અંદરના જે કર્મચારીઓના વિખવાદો છે એનો એ લાભ લેતા હતા અને એકબીજાની વિરુદ્ધમાં માહિતી એકત્ર કરતા હતા અને ત્યારબાદ એની આરટીઆઈ કરતા હતા અને ત્યારબાદ તેને રૂબરૂ મળીને અથવા તો બીજા લોકો દ્વારા એને દબાવતા હતા અને પછીથી એ લોકો એની પાસેથી ખંડણી વસૂલ કરતા હતા। માહિતી છે તે થર્ડ પાર્ટીના પૂછ્યા વગર કે એનું નિવેદન લીધા વગર ન આપવું જોઈએ। જે મહિલા અધિકારી સહિત અન્ય એસએમસીના અધિકારી છે એમની સામે શું કાર્યવાહી? અત્યારે તપાસની અંદર ફરિયાદો દાખલ છે, ત્યારબાદ વિવિધ નિવેદનો લેવામાં આવશે, કર્મચારીઓને નિવેદનો પણ લેવામાં આવશે, કોલ ડિટેલ્સ મંગાવવામાં આવશે। તે ઉપરાંત એના ફોન જે અમે જપ્ત કરેલા છે તેની અંદરથી માહિતી એકત્ર કરવામાં આવશે અને ત્યારબાદ એફએસએલમાં પણ મોકલવામાં આવશે અને આની ડિટેલ તપાસ કરવામાં આવશે। તો હવે વાત કરીશું આપણું બજેટની। દેશની જે વિકાસની ગતિ છે તે આગળ વધી છે અને આપણું દેશનું અર્થતંત્ર સૌથી વધુ વિકાસ પામતા અર્થતંત્રમાં આવ્યું છે। ત્યારે ગુજરાતનું જે બજેટ છે એ માનનીય પ્રધાનમંત્રીશ્રીની જે રાહ ચીંધેલી છે એમના માર્ગે સર્વે ક્ષેત્ર એટલે કે યુવાન, નારી, અન્નદાતા અને ખેડૂતો બધા માટે અનુકૂળ બજેટ બનાવવામાં આવ્યું છે અને એ રીતે જ ગુજરાત 2047ના વિકસિત ભારતના સંકલ્પમાં ચોક્કસ રીતે ગુજરાતનો ફાળો સૌથી વધુ રહેશે અને એને અનુસંધાને જ ઘણા બધા સુધારાઓ કરવામાં આવ્યા છે। ઇઝ ઓફ લિવિંગ અને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસના માટે પણ જે રીતે આપણે સ્ટેમ્પ ડ્યુટી અને વાહન વેરામાં પણ અને ગ્રીન ઉર્જાને પ્રોત્સાહન આપવા માટે જે પ્રયત્નો કરવામાં આવ્યા છે, આજે ગુજરાત ઉર્જા ક્ષેત્રે રિન્યુએબલ એનર્જીમાં સમગ્ર દેશમાં સૌથી પ્રથમ નંબરે છે અને 2030માં આપણે લગભગ 100 ગીગાવોટ સાથે જે લક્ષ્ય આપણે ધારણ કર્યું છે એને ચોક્કસ રીતે પરિપૂર્ણ કરવાની દિશામાં છે। આ બધા પ્રયત્નોને જુદા જુદા વિષયો સાથે સંપૂર્ણ બજેટમાં જોડી લેવામાં આવ્યા છે અને જે રીતે બજેટનો અમલ કરવામાં આવશે આપણે ચોક્કસ રીતે જોઈ શકશું કે 2047નું જે લક્ષ્ય છે વિકસિત ભારતનું, એમાં ગુજરાત કેવી રીતે આગળ વધશે એ માટેનો રોડમેપ પણ આપણે ગ્રીડ મારફત તૈયાર કર્યો છે। એસ અપર્ણાજી એના અધ્યક્ષસ્થાને છે અને વિકસિત ભારત અને વિકસિત ગુજરાત માટે આ વર્ષે બજેટમાં 50,000 કરોડની 5 વર્ષ માટે જાહેરાત થઈ છે અને આ વર્ષે એમાં 5,000 કરોડની જે જાહેરાત કરવામાં આવી છે એમાં માળખાકીય સુવિધાઓ અને બીજી બધી સુવિધાઓ સાથે આ વિકસિત ગુજરાતને આગળ વધારવામાં આવશે। આભાર। હવે એક સીએમ ભૂપેન્દ્ર પટેલે બજેટને પ્રજાલક્ષી ગણાવ્યું। તેમણે કહ્યું 2025નું વર્ષ શહેરી વિકાસનું વર્ષ છે। નાગરિકોના માથે કોઈ પણ નવા કરનું
ભારણ નાખ્યા વગર રાજ્યના વિકાસની નવી ઊંચાઈઓ સર કરનારું આ વિઝનરી બજેટ છે. વિકસિત ગુજરાત માટે 50,000 કરોડનું વિકસિત ગુજરાત ફંડ સ્થાપવાની જાહેરાતને હું આવકારું છું. વિકસિત ભારત માટે, વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે 6 રિજિયન ઇકોનોમી પ્લાન તૈયાર કરવાના છીએ. મને જણાવતા ગૌરવ થાય છે કે આ વર્ષનું બજેટ રોડ કનેક્ટિવિટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શહેરી વિકાસ, પ્રવાસન, પોષણ જેવા સેક્ટર્સના વિકાસને વેગ આપનારું છે. સમગ્ર રાજ્યમાં વ્યાપક વર્લ્ડ ક્લાસ રોડ નેટવર્કનું માળખું સ્થપાય તે માટે આ બજેટમાં આયોજન કરવામાં આવ્યું છે. નમો શક્તિ એક્સપ્રેસવે સહિત 2 નવા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે અને 12 નવા હાઈસ્પીડ કોરિડોર વિકસાવવા માટે જાહેરાત કરવામાં આવી છે. તેના કારણે પ્રવાસનને પણ વેગ મળશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 2005માં શહેરી વિકાસ વર્ષથી રાજ્યના શહેરોને વિકાસની ચેતનાથી ધબકતા કેન્દ્રો બનાવ્યા હતા. હવે તો તેમના વિઝનરી નેતૃત્વમાં ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે અને વર્લ્ડ ક્લાસ સુવિધાઓ સાથે આપણા શહેરો વિશ્વ કક્ષાનો વિકાસ ધરાવતા થયા છે. તેને વધુ વેગ આપવા 2025ના વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાનું આપણે નક્કી કર્યું છે. તો ગુજરાતનું 3,70,250 કરોડનું બજેટ રજૂ. ઘરના ઘર માટેની સબસિડી વધી. ગરીબોને 3 લાખથી વધુ આવાસ પૂરા પડાશે. આવાસ યોજનાની રકમ 1.20 લાખથી વધારીને 1.70 કરાઈ છે. SC, ST, OBCને અભ્યાસ માટે 6% વ્યાજે લોન. નવી મનપાના વિકાસ માટે રૂપિયા 2300 કરોડ. તો મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના માટે 617 કરોડ. શિક્ષણ વિભાગ માટે 59,999 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. SVP સ્પોર્ટ્સ એન્કલેવ વિકાસ માટે 250 કરોડ ફાળવાયા છે. તો મહત્વનું છે કે જે પ્રકારની જોગવાઈઓ કરવામાં આવી છે વિકાસલક્ષી આ બજેટ છે તેવું મુખ્યમંત્રીનું પણ કહેવું. અન્ય સમાચારની જો વાત કરીએ તો મધ્યાહન ભોજનમાં આપવામાં આવતા PM પોષણ નાસ્તાના ચણા ખરાબ અને હલકી ગુણવત્તાવાળા હોવાનો ખુલાસો થયો છે. શુદ્ધ અને સાત્વિક ભોજનના દાવાનો ફિયાસ્કો થયો છે. ખેડામાં બાળકોને મધ્યાહન ભોજન માટે સડેલા ચણાનો જથ્થો અપાયો. મધ્યાહન ભોજનમાં પીરસવામાં આવતા ચણા ખરાબ આવ્યા હોવાથી બાળકોને નાસ્તાથી વંચિત રહેવાનો વારો આવ્યો. ન્યૂઝ 18 ગુજરાતીએ માતર તાલુકામાં ચણાના જથ્થાની તપાસ કરતા જ બાળકોને બીમાર કરે તેવા દ્રશ્યો સામે આવ્યા. ચણાનો જથ્થો ખોલતા જ તેમાં જીવતી જીવાતો ફરતી જોવા મળી. ચણા કરતા જીવાતોનું પ્રમાણ વધુ જોવા મળ્યું. દુકાનદાર તેમજ સંચાલકની સતર્કતાના કારણે આ જથ્થો ખરાબ હોવાથી મામલતદારને જાણ કરવામાં આવી. મામલતદારે સંચાલકોને આ જથ્થો ન સ્વીકારવા કહ્યું છે. તો બીજી તરફ જથ્થો ન પહોંચતા ખેડા જિલ્લાના બાળકોને નાસ્તાથી વંચિત રહેવાનો વારો આવ્યો છે. પરંતુ અહીં અનેક સવાલ કે શું બાળકોને જીવાતવાળા ચણા ખવડાવવાના, કેમ આ પ્રકારનો કહી શકાય કે જે ખોરાક છે તે આપવામાં આવી રહ્યો છે. મધ્યાહન ભોજન માટે સડેલો જથ્થો શા માટે અપાયો તે મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે. MDM મધ્યાહન ભોજનના ચણા, એ ચણા જ્યારે સંચાલકો લેવા આવ્યા તો અંદરથી અમુક જીવડા હતા અને કોઈક દોણો એમ કે કોણ હરેલા હોય એવા હતા. તે પછી સંચાલકોએ જોયું અને અમે જોયું. તે પછી કોઈ લઈ નહીં ગયા. કોઈ ચણા 307 કિલો. હવે આ ચણા તો પાછા કીધા છે ગોડાઉન. ગુજરાત સરકાર દ્વારા બાળકોને મધ્યાહન ભોજનમાં પોષિત આહાર મળે તે માટે નાસ્તો ચાલુ કરવામાં આવ્યો છે. આ નાસ્તાની અંદર બાફેલા ચણા પણ આપવામાં આવે છે. પરંતુ ગુજરાત સરકાર દ્વારા જે ચણા આપવામાં આવે છે તે ચણાની ક્વોલિટી હલકી ગુણવત્તાની હોવાની ન્યૂઝ 18 ગુજરાતીને માહિતી મળે છે. અને આ માહિતી લઈને ન્યૂઝ 18 ગુજરાતી તપાસ માટે પહોંચ્યું છે માતર તાલુકાના દેઠલી ગામે. હજી ચોક્કસથી આ જે ચણાનો જથ્થો આવ્યો છે તેની પર આપણે રિયાલિટી ચેક કરીશું. જે પ્રકારે તમે જે જોઈ રહ્યા છો કે આ જે ચણાના જે કટ્ટા તમે જોઈ રહ્યા છો, આ કટ્ટા ગુજરાત સરકાર દ્વારા બાળકોને મધ્યાહન ભોજનમાં આપવામાં આવતા હોય છે અને તે અત્યારે અહીં આગળ જે સસ્તાની દુકાને પહોંચાડવામાં આવે છે ત્યાંથી મધ્યાહન ભોજન સંચાલકો સુધી પહોંચે. પરંતુ આ જે ચણા છે તે હલકી ગુણવત્તાના હોવાની કંઈક વાત સામે આવી છે. જે પ્રકારે કહી શકાય કે આ ચણાનો જે કટ્ટો છે તે ખોલીને આપણે અંદર જોઈશું કે તેની અંદર કેવા પ્રકારના ચણા આવ્યા છે. કારણ કે જે વાત સામે આવી છે કે ચણાની અંદર જીવાત હોય તેમજ
બીજી બાજુ આ ચણાની અંદર કાણા પડી ગવાની વાત સામે જે પ્રકારે ચણામાં તમે જોઈ રહ્યા છો આ એક્સક્લુઝિવ દ્રશ્યો છે કે આ ચણાની અંદર જીવતા જીવડાઓ અંદર ફરી રહ્યા છે એટલે કહી શકાય કે આ જે ચણાની જે વાત સામે આવી હતી તે સાચી સાબિત થાય છે બીજી તરફ આ ચણા છે તેને હાથમાં લઈને પણ જોવાનો પ્રયત્ન કરીશું જે પ્રકારે આ ચણા છે તે બાળકોને નાસ્તામાં આપવામાં આવતા હોય છે પૌષ્ટિક આહારની સરકાર વાતો કરતી હોય છે પરંતુ જુઓ આ દ્રશ્યો અંદર જે ચણા જોઈ રહ્યા છો તેની અંદર જીવાત ફરતી જોવા છે આ ચણા અંદર બોખલા થઈ ગયા છે ક્યાંક કાણા પડી ગયા છે અન્ય પણ કટ્ટાની અંદર આપણે તપાસ કરવાનો પ્રયત્ન કરીશું જે પ્રકારે આગળ 10 જેટલા કટ્ટાનો સ્ટોક આવ્યો હતો જેની અંદર આ પ્રકારની ઘટના સામે જે ચણા છે તેની અંદર જીવતા જીવડા ફરી રહ્યા છે એટલે કહી શકાય કે આજે